ગયા બાલકદાર વાહ વાહ બરે બહુ મજા આવી ગઈ પૈસા નીકળ્યા માલામાલ થઈ ગયા હાલો હવે મારે બાલકદાસ પાસે જવું જ જોઈએ સીધું ચા પાણી બધું લઈને જવું છે હાલ તો બાલકદાસને જમાડવા છે પ્રેમથી મારે હાલ તો સાને ડાળીઓ કેટલી સાના ઠામણાની વાસણ જવું નવા અને બાપુને આપવા છે મારે અને સા પાવો છે હાલ તો સવારમાં માલામાલ થઈ ગયો હાલ તો હું હવે હા બાલકદાસ એટલે બાલકદાસ જય નારાયણ આવો બાપુએ મને સીધ્યું હતું ને ઉંદરો ઠેકડા મારીને ખાડો કરી નાખજે એટલે આમ જો આમાં મોના મોરમાં આમ તો માટલું નીકળ્યું મોટું હું વાત કરું માલામાલ કરી દીધો પૈસા ને કરી દીધો તો બાલકદાસ એટલે બાલકદાસ હવે મારે સાના ઠામણા વાસણ બધું લઈને બાપુ પાસે જવું છે ચા પાણી પાવા છે જગ્યામાં હા હાલો આપણે બે જઈએ હાલો જઈએ હા ઠામણા બધું લઈને જવું છે હા બાલકદાસ તમારું કામ કર્યું કામ કરી નાખ્યું ભૂખ ભાંગી નાખી આવા સંતના દર્શન થઈ ગયા તમારા મૂળ ભાઈ ભગવાન દે તો આમ દે કેટલા વર્ષ તમે ગોતતા હતા આ સંત તમને અત્યારે ગુરુ મળ્યા એટલે એની વાત જવા દો હે આવા ગુરુ તો ભાગ્ય છે મળે ભાઈ એને જેના ભાગ હોય ને એને મળે આવા ગુરુ ન મળે કે તો તમારે હું ગૌઢો થઈ ગયો તમારી ઉંમર થઈ ગઈ ગુરુ કરવા ગૌઢો થઈ ગયો પણ ગુરુ મળ્યા જ નહીં મળે એવા ગુરુ ભાગ હોય તે મળે ને સાચી વાત છે હવે ગુરુ મળ્યા કાંઈ વાંધો નહીં મૂળ ભાઈ તમે જાઓ મારે બે નાકામ પાણી જાય છે બે નાકા વાળું હું આવું હા ભલે હા વાંધો નહીં ચા પાણી મેઘ એટલે ચા પાણી પૂરું થઈ જાય ને એટલે આ બાપાનું લઈ જજો બધું લઈ જવું છે ને હે બાબુ જય સિયારામ લ્યો जय सिया राम खखड़ दादा गात तू खोखरा क्यों खाता है બાપુ તમારી હાટો અમનો સા અમારો સા ખાવાનો પાકો સીધું થામ વાસણ ઝાડા બધું તમારી હાટો જ લાવ્યો છો अरे तेरे पास खुश नहीं था तू માલ અને તમારા गुरुની दया माल થઈ ગયો બાપુ હું अरे तेरे को मैंने दिया कि कभी किया ही नहीं है किया नहीं हो पर तुम्हारी आशीर्वाद भी मैंने कभी नहीं दिया तेरे को तो पण तो મને આશીર્વાદ તમારો મળ્યો ને માલામાલ થઈ ગયો अरे कैसे मालामाल हुआ ये क्या है सब ये लाया है तू सब તમે બાપુ કીધું ને કે ઉંદર ઠેકડા મારે છે ખાડો કરી નાખજે એટલે પછી ઉંદર ભાગી જાય अच्छा કે હું ખાડો ખોદતો હતો ને अच्छा એમાંથી આવડું સોનાનું માટલું નીકળ્યું अच्छा मैं वो उधर नहीं था वो मेरा गुरु था हाँ जय गुरुजी वही था उधर हाँ हासू क्या निकला उसमें से સોના મોર ને રૂપિયાનો માલ થઈ ગયો બાપુ अच्छा હા એટલે હું તમારે આટલું બધું પાકો સીધું ઠામ વાસણ ને બધું લાવ્યો છો જમાડવા તમને तू तो पूरा दिन जगह का खाता है जगह में रहता है એનો તો આશીર્વાદ મળ્યો મને બાપુ आशीर्वाद नहीं दिया है मैंने ये वो गुरु जी का फल है अच्छा समझ गया हाँ अच्छा मैं पूछ लेता हूँ क्या है लेना है क्या नहीं लेना है नहीं तो मैं रे पकड़ अच्छा बच्चे हाँ चल गुरुजी बोलता है हाँ कोई बात नहीं बच्चे को मिला है तो ले ले कोई बात नहीं हारो बापू पर मैं क्या बोल रहा हूँ क्या तेरे को लाश भाषा सुनाता हूँ ये लाश भाषा है मेरी हाँ उसके बाद मेरे पास आना मत मैं उज्जैन जाने वाला हूँ इसलिए हाँ समझ गया तू हाँ मैं उज्जैन जाने वाला हूँ उज्जैन कब आऊंगा मेरे को कोई पता नहीं है लेकिन तेरे को लाश में मैं समझाता हूँ हाँ जैसे तेरे पास माया निकली है ना हाँ तो हम तो साधु फकीर है हाँ बराबर है तो कुंवारा है हाँ तो कहीं भी शादी करके घर बांध के बैठ जा हाँ समझ गया हाँ हाँ हाँ? हाँ जैसे सुआ उंदड़ा जैसा ठेकड़ा मारता था उंदड़ा ठेकड़ो मारतो तो एम ठेकड़ा नो मारतो पैसा निकल्या હોય ને તો સમજી ગયો બાપુ ઉંદડો ખોવાઈ ગયો ને એમ ખોવાતા વાર નહીં લાગે લેખે વાપરવાનું શાંતિથી રહેવું એમ
શાંતિની જિંદગી જીવ, હા હા સાધુ સંતોના આશીર્વાદ તારી ઉપર છે. સારું સારું બાપુ સારું. બરોબર છે. હા. પણ ઉંદરડો ઠેકડા મારે ને હા. એમ ઠેકડા બહુ ન મારતો. તારી પાસે ગમે એટલો રૂપિયો કદાચ નીકળ્યો હોય ને હા. તો આ સાધુ નો આશીર્વાદ છે. બરોબર પણ છે. ઠેકડા ન મારતો ને ઉંદરડો ખોવાઈ ગયો ને એમ ખોવાતા વાર નહીં લાગે. હા શું છે બાપુ? હવે તને હું ગુરુમુખી માળા આપું છું હા. અને તને ગુરુ ધારણ કરાવું છું. બરોબર છે. હા હા એનું તારે મને ફળ આપવાનું છે અને આ જગ્યાનું ધ્યાન રાખવાનું છે. છે. સારું સારું. બરોબર છે. હા. જય સીતારામ બાપુ आओ बकुल भैया आओ। હું ये છું बकुल भैया ये रोड वाला बकुल भैया वाला। मेरे को जगह बताई थी कि इस जगह पे चले जाओ। कैसे हो बकुल भैया? जय राम जी जय की। राम जी की कैसे हो? बस ठीक आनंद है बस सुख मंगल आनंद मंगल क्या है बरो बताओ। હવે આ મૂળજી હતા ને કેમ થાય કાંઈ હવે કન્યા બારાનું ક્યાંય મેળ આવી જાય मिल जाएगा मिल जाए मिल जाए उसका कारण सब के- कल्याण हो जाएगा એમ सब कुछ उसके लिए तो सब अच्छी सी कन्या मिल जाएगी। તમારી આશીર્વાદ થી છે ને બધું ઘરે अरे તો રહે. वही जगह पे એમ ये जगह है ना उसकी हाँ। ये जगह उसकी है ना हाँ, हाँ। वही में जो उसको कन्या मिल जाएगी ना કન્યા અહીંયા જ મળશે आया मिल जाएगी हाँ। और यहीं पे एक कोई भी छोटी जगह पे मैं थोड़ा सा आश्रम बनाऊंगा। અચ્છા વાંધો નહીં, તમે કહો એટલે બાપુ તમે તારા આશ્રમમાં આપી દઉં છું. कोई भी इसको कोई टेंशन ना आए ऐसी जगह पे मैं चला जाऊंगा। બરાબર હા. પણ આને એક કન્યા તરફ મળી જાય છે. બાપુ 24 घंटा કન્યા हाँ લે ओ मेरी ग्रेट। તો કામ થઈ જાય अरे एक जगह पे आपको कोई टेंशन नहीं होगा હા कि उसको कोई डिस्टर्ब नहीं होगा। ऐसी जगह पे एक कोने पे ऐसा आश्रम बनाऊंगा मस्त, હા. पानी होगा सब कुछ होगा બરાબર અને पूरे दिन मेरा भजन चलता है बस, मेरे को और कुछ काम नहीं है। और उसको मैं होगा तो उसको कोई टेंशन नहीं होगा खुद का। उसका हाँ, ये जैसे तो बात वॉचमैन बराबर है। होता है ऐसा होगा कि बापू होता है तो मेरे को कोई टेंशन नहीं हाँ, ये है। तो बापू है तो बस બસ मेरे को तो क्या है खाना पीना बस हाँ। वो लाएगा તો तो બાપુ खाऊंगा, આને કઈ मैं રીતે आज से કન્યા बनाऊंगा। મળશે આમ वो આવશે उसके सामने आएगी, એમ उसके सामने दौड़ के आएगी, वो मैं कल बताऊंगा। અચ્છા हाँ તો कल તો बताऊंगा। આનંદ થઈ જાય कल मैं तेरे को बताऊंगा साड़ी पहन के હા 22 साल की। 22 साल की हाँ વાહ ભાઈ વાહ તો कल તમારા मैं बताऊंगा तेरे को। એમ હો બાપુ ભાઈ કે હા આ માયા નીકળે છે, હા આ બધી બાપુ હાટુ હું લાવ્યો. હા બધી હા હા. બાપુ કે માયા નીકળે છે પણ ઉંદડાની ઘોડે ઠેકડા ન મારતો, નકર ઉંદડો ખોવાઈ ગયો ને હા. તો એ ખોવાઈ જાય છે. બાપુની વાત સાચી જ છે ને હા હા માયા નીકળે પૈસા હોય એટલે ઠેકડા ન મારવા અમારે આ એને જે શાંતિથી ભજન કર। જીરવી રખાય છે, જીરવી રખાય. હા હા બાકી ઉંદડો ખોવાઈ ગયો એમ ખોવાય જાય બાપુનું બરોબર છે કેવા હાસું છે એનું, હે? હાસું. हाँ? સાચું છે अब मैं तेरे को गुरु दक्षिणा देता હવે हूँ। બાપુ હું જાઉં મારા નાકા ભરાઈ ગયા છે बकुल भैया हाँ। मैं उसको गुरु दक्षिणा देता हूँ, बराबर। उसको माला पहनाता हूँ। હા હા. यही भजन करना है इधर। तेरे को जो काम नहीं है तब भजन करना है, हाँ। काम है तो नहीं करना है। काम है इधर तो नहीं वो- करना है। नहीं करना। तो इधर उतार के खिली पे लगा देना। લગા દેના. હા. जो काम नहीं है तो खटिया पे बैठ के नीचे बैठ के माला उतार के बस ऐसे बैठ के राम भजन करना है बस ऐसे। હાસું. પછી બાપુ આ ભજે આ માળા કરે ત્યારે બોલવાનું મંત્ર તમે બોલતા દેવો वो मैं उसको कान में दूंगा। ઠીક તમે બોલતા દેવો वो मेरा કાનમાં personal મંત્ર લઈ લો ને होगा। પછી वो તમે कोई नहीं બોલવાનું जानता है क्या બાપુ बोलना। હોય છે ને હા. પછી જે મંત્ર તમને દીધો એની સામે બોલજો લે उसके सामने बोलना है, गुरु जी के सामने। हाँ। समझ में आई बात? આવી આવી हाँ तो वही है बकुल भैया मेरी बात। बराबर। बोलो उसको दे दो गुरु હા દે દો દે દો દઈ દો. उस गुरु दक्षिणा में मेरे को क्या दोगे? एक जैसा कपड़ा मेरे को देना पड़ता है ऐसा એના કપડા હું બાપુ તમને માલા માલ કરી દઉં હવે. है? હા अच्छा હવે મારે કોઈ કમી નથી પૈસાની. અને બાને મૂળજી હતા ને ક્યાં કોઈ ખાવા પીવા વાળું છે બસ हमको તમે साधु કેના को क्या કપડા કરી દો. है? साधु को क्या होता है? तुम इधर से बोलोगे कि निकल जाओ तो इधर जाके उधर बैठेंगे तो हमको क्या फर्क पड़ेगा हाँ। साधु को। બાપુ મેળામાં જવાના તમે मेरे को अल्लाहाबाद जाना है। અલ્હાબાદ જાના હે તો બહુ દૂર હે મૂળજીભાઈ બહુ દૂર બહુ. અલ્હાબાદ બાપુ એમ કીધું જેની પાસે જે છે એ મને દે જેવો માણા પછી એમ तुम्हारे पास जो हो तो गाली दो, બસ खाना दो, कि जो भी हो। जो भी। मेरे को मैं तुम्हारे पास कुछ लेने तो नहीं आया हूँ નહીં कि मेरे को इतना दे दो। દે દો. तुम इतना लाया तो इसको मैं क्या करूंगा बताओ? આયા मेरी जगह में का कोई कमी है क्या? હમ. हैं? નહીં वो इधर आया है आश्रम में साधु, इतना जमा के चला जाएगा तो कहाँ खटारा भर के जाएंगे क्या? सब छोड़ के जाएंगे। મંત્ર દે દેજો બાપુ હું જરાક मैं मंत्र अभी देता हूँ, देखो रुको।
चलो बकुल भैया मैं मंत्र देता हूँ, इधर आओ थोड़ा। चलो जय राम जी की। जय राम जी की, जय राम। देखो ये माला का अपमान मत करना, नहीं करना, माता पिता का अपमान मत करना, नहीं करना। कभी सच्चे मित्र का अपमान मत करना, हाँ, कभी सच्चे दोस्त का अपमान मत करना। करना, अपने पास होगा तो बोलना, बोलना। नहीं हो तो नहीं बोलना, बरोबर है। नहीं मना बोल देना कि भाई मेरे पास नहीं है, हाँ, बरोबर। और घर पे कोई भी आया तो उसका अपमान मत करना, पानी है तो पानी पिला देना, बरोबर है। जय राम जी की, जय राम। जय हनुमान जी। जय हनुमान। चलो जय गुरु महाराज। जय चलो गुरु मेरे महाराज। मेरे गुरु जी को दक्षिणा करो, इसको आराधना करो। गुरु जी मैं आपके बाद झूठ नहीं करूंगा, कुछ नहीं करूंगा, मैं आपकी सेवा करूंगा। જય ગુરુ મહારાજ, હું જૂઠ નહીં બોલું અને ગમે એ આવશે એને નિરાશ નહીં કાઢો हाँ અને કોઈનું અપમાન નહીં કરો। मेरे पास जो होगा वो જે હશે એ હું આપીશ, बस, नहीं हो तो હું मना कर એટલું दूंगा। આપીશ, बाकी उसका निरादन नहीं करो, નહીં કરું। बराबर है। હા, चलो जय जय राम गुरु जी। महाराज। હાલો गुरु जी को दक्षिणा देना है तो देना। सुबह देना, हाँ, बरोबर है। સુપે बाकी લેતે। आप मेरे को कुटिया मस्त मजा आई। हाँ। अब मेरे को थोड़ी जगह दे देना, मैं कुटिया बना હા, लूंगा, વાંધો નહીં બાપુ, તમે તારે કોટિયા બાંધો। बरोबर है। हाँ। मैं इधर ही रहूंगा, मेरे को अच्छी जगह लगी। હાલો બાપુ, તો હું જાઉં। आओ चलो, जय माता दी। જય માતા। ये ले जाओ, ये रख दो मेरी कुटिया पे। હા, हाँ